તો રામ રામ ને સીતારામ બધાને. તો કેમ છો મિત્રો? બધા મજામાં? તો સ્વાગત છે તમારું મારા ફરી એક નવા વ્લોગમાં. અને આજે ઉત્તરાયણ છે તો ઉત્તરાયણની હાર્દિક શુભેચ્છાઓ બધાને. તો સવારમાં હું આવી ગયો છું વાડીએ ગા દોવા માટે. જોઈ શકો છો આ મારી વાડી છે. અને અહીંયા ગાઉનો માંડવો છે કે અમારે ગા બેઠી છે, જોઈ શકો છો. ફાઇનલી ગાય દોવાઈ ગઈ છે અને હું બ્લુ પણ સાહેબ લઈને આવી ગયો છું, કારણ કે આજે છે આપણે આગળા અને થોડુંક ખડ પણ લીલું ભરેલું છે. તો આને આપણે બહાર ઢોર માટે નાખવા જવાનું છે આજે, કારણ કે ખેહીને જે બધા નાખતા હોય છે તો આપણે પણ આ પડ્યું હતું વાળીએ તો કીધું નાખી દઈએ, એક ફેરો છે. તો બ્લુ ઘોડાને કરી લઈએ ચાલુ. મિત્રો નીકળી ગયા છે બ્લુ ઘોડાને લઈને, કારણ કે આ છે આપણે જે બહાર નાખવાનું છે, જે રખડતા ઢોર હોય છે તેના માટે. અને બધું સૂકું છે જેના માટે આપણે બ્લુ ઘોડાની નિરાયતે આખો પડશે, કારણ કે સૂકું છે જેનાથી આપણે વેરાતું પણ જાય ક્યારેક, નિરાયતે આપ્યું તો ઓછું વેરાય. અને આ અમારા વાડીની અંદરનો રસ્તો છે. તો મિત્રો ફાઇનલી જોઈ શકો છો આપણે બહાર કાઢી નાખ્યું છે, બ્લુ ઘોડાને બહાર કાઢી લીધો છે. અને આને છે તે આપણે ઢોરા ઉપર નાખવાના છે, જેનાથી આપણને રસ્તામાં પણ ઢોર હેરાન ના કરે અને વેપર છે તેની રીતે ખાઈ જાય. જોઈ શકો છો આ ઢોરા ઉપર ટેક્ટર ચડાવું છું ડુંગર ઉપર. જોઈ શકો છો આપણે ડુંગર ઉપર ચડી ગયું છે ટ્રેક્ટર. તો ફાઇનલી ટ્રેક્ટરને કરી નાખ્યું છે ખાલી. જોઈ શકો છો અહીંયા આપણે નાખી દીધું છે ઢોરે. હવે રેડિયા ઢોર આવશે અને તે ખાઈ જશે. અને કારણ કે ગામમાં તો અત્યારે બધા નાખતા હોય છે, પણ ગામમાં બે દી પૂરતું જ રહેવા દે છે બધા, એટલા માટે અમે આયા નાખ્યું છે. અને અહીંયા રેઢિયા ઢોર નિરાયતે ખાઈ શકે ગામમાં, કારણ કે બધાના ડેલા મોર હોય છે જેનાથી બધા તગડ્યા કરે છે ઢોરને. ને અહીંયા કોઈ તગડવાળું ન આવે જેનાથી રેઢિયા ઢોર પણ નિરાયતે ખાઈ શકે છે, એટલા માટે અમે અહીંયા નાખ્યું છે ઢોરા માથે. જોઈ શકો છો. બ્લુ ઘોડાને પાછો ડુંગરે ઉપર મૂકીને હું આવી ગયો છું દૂધની બવણી લેવા માટે વાડીએ, કારણ કે આજે બંતન પણ લઈ જવાના છે ઘીરે. અને ત્યાં અમારે બંતન ઠેલવેલા છે ત્યાં ત્યારે ભરે છે, તો હું આવ્યો તો વાડીએ દૂધની બવણી લેવા માટે. આજે જોઈએ કે ગામમાં કેવી શહેર જામે છે. તો હું જાઉં છું પાછો બ્લુ ઘોડામાં પાસે, અને જોવું કેવી ખીહેર આપણા ગામમાં ઉજવાય છે અમારા ગામમાં, તે જોવા માટે વ્લોગમાં અંત સુધી બન્યા રહીજો. તો જઈએ હવે ગામમાં અને અત્યારમાં કેવો માહોલ છે તે પણ જોઈ લઈએ. બ્લુ ઘોડા લઈને હું નીકળી ગયો છું ઘર તરફ, અને આ અમારા વાડીનો રસ્તો છે જાપાન બહારનો. મિત્રો આવી ગયા છે અમે ધાબે,
પતંગ ચગાવવા માટે. અને અત્યારમાં તો એ લાગતું જ નથી કે આજે ઉત્તરાયણ છે. જોઈ શકો છો આસમાન પૂરેપૂરું ખુલ્લું છે. એ પતંગ જ નહીં શકતી એટલી બધી ક્યાંક ક્યાંક એ સગે છે. અને આ ભાઈ કારના પતંગ સગાવન કરે પણ શક્તિ નથી. 2 પતંગ તો ફાડી નાખી. હા એ પાછો રીહદારે છે થોડોક. હાલો લાગી ગયા ધાબે. તો અહીંયા આગળ જાતે કેવી ઉત્તરાયણ જામે તે આપણે જોઈશું. તો અંત વ્લોગમાં બના રહીજો. અત્યારમાં તો એ કાંઈ લાગતું નથી ખેહેરું એવું, કારણ કે જે પતંગો શક્તિ નથી એટલી બધી. તો મિત્રો વાગી ગયા છે ટ્રેનને. હું પાછો નીકળી ગયો છું વાડી તરફ, કારણ કે આપણે સાંજકોરનું આપણે ગાને નીરવાનું હોય છે અને તેના માટે આપણે ખડને જાય ને એવું વાઢવાનું હોય છે, જેનાથી થોડું કામ હોય આપણે વાડી. એટલે હું બ્લુ કોડાને લઈને નીકળી ગયો છું વાડી તરફ. જોઈ શકો છો વાડી રસ્તે પહોંચી ગયો હું. તો મિત્રો પડી ગઈ છે રાઈટ, અને અહીંયા આપણો વ્લોગ પૂર્ણ થાય છે. તો કેવો લાગ્યો અમારો વ્લોગ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી રામ રામ ને સીતારામ બધાને.